હેલો, નમસ્કાર વાલા બાળકો. ધોરણ 11 વિષય સંસ્કૃત અને એમાં આપણે 1 થી 5 મંત્રો ઈ લર્નિંગ લેસનમાં તમને ભણાવવાનો પ્રયત્ન કરેલો છે અને આશા રાખું કે આપ સૌએ આ સરસ રીતે ભણ્યા હશો અને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે અને શક્ય એટલું પુનરાવર્તન પણ કરતા રહેજો. આજે આપણે પ્રથમ જે પાઠ વેદામૃતમ જે ભણ્યા છે અને એમાં આપણે એના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આજે આપણે કરવાના છીએ. એટલે કે સ્વાધ્યાય કાર્યના પ્રશ્નોના જવાબ હું અહીંયા તમને બોલી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે એ રીતે વિડીયો જોજો અને પછી નોટમાં પણ એ રીતે લખવાનો પ્રયત્ન કરજો. તો સ્વાધ્યાય કાર્ય પ્રથમ પાઠનું જોતા પ્રથમ પ્રશ્ન એવો છે, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે અને ન હોય તો આ વિડીયોમાં પણ દેખાય છે. અને આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે એક સરસ રીતે સંસ્કૃતની નોટબુક બનાવવાની છે અને એમાં લખવાના છે અને શક્ય એટલું પુનરાવર્તન વધુને વધુ થાય એવા પ્રયત્નો કરવાના છે. તો પ્રથમ સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, અધોલિખિતેભ્ય વિકલેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર તમે પસંદ કરો અને લખો એવું સૂચનાનું ગુજરાતી થાય છે. પહેલો વિકલ્પ છે, આશાહ ઇત્યસ્ય પદસ્ય કો અર્થઃ કહ અર્થઃ. આશા એ પદનો શો અર્થ થાય છે એવું એનું ગુજરાતી થાય. તો એના 4 વિકલ્પો છે, ક શ્રદ્ધા, ખ વિશ્વાસ, ગ દિશાહ અને ઘ દેવતાહ. તો આપણે જે મંત્રમાં ભણ્યા છે એ પ્રમાણેનો સાચો જવાબ આવે છે દિશાહ. આશાહ ઇત્યસ્ય પદસ્ય કહ અર્થઃ. તો દિશાહ જવાબ સાચો છે, ગ. બીજો વિકલ્પ છે પ્રશ્ન, સમાનેન વો ખાલી જગ્યા જુહોમી. 4 વિકલ્પો, ક અગ્નિના, ખ મનસા, ગ ચિત્તેન અને ઘ હવિષા. એટલે કે ચોથો વિકલ્પ જે ઘ હવિષા એ વિકલ્પ સાચો છે. હવિષા ખાલી જગ્યામાં તમારે મૂકવાનો છે, લખવાનો છે. ત્રીજા વિકલ્પનો પ્રશ્ન છે, કમ ઇવ અન્યો અન્યમ અભિહર્યત. એટલે કે કોણ એકબીજાને અભિહર્યત એટલે કે ચાહતા રહે. કમ ઇવ એટલે કે કોની જેમ એકબીજાને ચાહતા રહો. તો વિકલ્પો 4 આ પ્રમાણે છે, ક વત્સમ જાતમ ઇવ, ખ અજામિવ, ગ ગામિવ અને ઘ મિત્રમિવ. તો ત્રીજા વિકલ્પનો સાચો જવાબ છે વત્સમ જાતમ ઇવ. સાચો વિકલ્પ વત્સમ જાતમ ઇવ. ચોથા વિકલ્પનો પ્રશ્ન છે, અજ્ઞા કા ભવતી. 4 વિકલ્પો છે, ક વત્સા, ખ ગૌઃ, ઘ માતા અને ઘ પુત્રી. તો 4 વિકલ્પોમાં ખ વિકલ્પ છે, ખ ગૌઃ એ જવાબ સાચો છે. પાંચમા વિકલ્પનો પ્રશ્ન, વિશ્વ ભેષજ
કહ અસ્તિ વિશ્વ ભેષજ એટલે કે બધા રોગોને મટાડનારું, કહ એટલે કે કોણ, અસ્તિ એટલે કે છે. તો 4 વિકલ્પો: ક હસ્તૌ, ખ હસ્તઃ, ગ ભગવાન અને ઘ અયમ. તો ખમાં હસ્તઃ એ જવાબ સાચો છે. હસ્તઃ એ જવાબ સાચો છે. હવે આગળ જોઈએ તો આ પ્રશ્ન ધોરણ 11માં તમારે સરસ રીતે લખવાનો છે. હું તમને સમજાવીશ કે આ પ્રશ્ન પરીક્ષામાં પણ ઘણી વખત આવી રીતે પૂછાતા હોય તો આવા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય. તો પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યોને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો. અને એમાં 2 પ્રશ્ન છે નીચે. એક છે સર્વા આશા મમ મિત્રમ ભવન્તુ. આ મોટાભાગે બંને, જો કે સંદર્ભો બહુ મહત્ત્વના છે. પરીક્ષામાં ઘણી વખત બંને પ્રશ્નો ઘણી વખત સંદર્ભ તરીકે પૂછાયેલા છે. તો આવું જ્યારે પૂછાયેલો હોય સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો, ત્યારે આવો પ્રશ્ન પૂછાયો હોય ત્યારે સૌથી પહેલાં તો આ જે વાક્ય છે એનો અનુવાદ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો. એનો અનુવાદ કરવાનો એટલે કે જો આપણે અનુવાદ કરીએ અને જવાબ આપવાની કોશિશ કરીએ તો આવી રીતે થઈ શકે છે. હું તમને સમજાવું છું, તમે બરાબર સાંભળજો અને સમજી, અને હું બોલું છું એ જ નહીં પણ તમે પણ આ સંદર્ભને લગતું તમારી પોતાની ભાષામાં સરસ રીતે આને સમજાવી શકો છો અને સ્પષ્ટીકરણ કરી શકો છો. હું ખાલી તમને સમજાવું છું કે આનો જવાબ કેવી રીતે લખી શકાય. તો સર્વા આશા મમ મિત્રમ ભવન્તુ. તો સૌથી પહેલાં મેં તમને કહ્યું કે આવું જ્યારે પૂછાતું હોય સંદર્ભ, ત્યારે પ્રથમ એનો અનુવાદ કરવાનો. એટલે કે આ વાક્યનો જો અનુવાદ કરીએ તો આવું થાય છે કે બધી દિશાઓ મારી મિત્ર બની રહો. મેં મંત્ર સમજાવતી વખતે પણ તમને સમજાવ્યું હતું વિડીયોમાં, જો તમે જોયું હોય તો. તો સર્વા આશા, આશા એટલે કે દિશા, બધી જ દિશાઓ. કઈ કઈ દિશાઓ? તો કે 4 દિશાઓ છે. આ 10 દિશાઓ છે આપણી: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બીજી 4 દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. અને 9મી દિશા ઉપર આકાશ અને નીચે પાતાળ. એમ 10 દિશાઓની વાત કરવામાં આવેલી છે. આ 10 દિશાઓ મારી મિત્ર બની રહો. હવે જો આને સમજૂતી આપણે લખવાનું છે વિશદમાં, 10 લીટીમાં તમે સમજાવવાનો પ્રયત્ન કરો સૌથી વધારે. તો સૌથી પહેલાં આનો સમજૂતી એવી રીતે લખી શકાય કે ભાઈ આ જે વાક્ય છે એ કયા પાઠમાંથી લેવામાં આવેલું છે. તો એવી રીતે લખી શકાય કે આ જે વાક્યાંશ એ વેદામૃતમ નામના પાઠમાંથી લેવામાં આવ્યું છે. અને એમાં શેની વાત કરવામાં આવી છે? તો એમાં ઋષિએ નિર્ભયતા પ્રાપ્તિ માટેની વાત કરવામાં આવેલી છે. માણસમાં જે કાંઈ સદગુણોમાં જે સારા ગુણો છે અને એ બધાયમાં સૌથી મહત્ત્વનો જો ગુણ હોય તો તે નિર્ભયતાનો, એટલે કે અભયનો ગુણ ખૂબ જ અગત્યનો છે. ભગવદ્ ગીતામાં હું બોલું છું, તમે સાંભળતા જજો. જ્યારે લખવાનું થાય ત્યારે તમે તમારી ભાષામાં તમારી રીતે પણ આવી રીતે સમજાવી શકો છો. એટલા માટે હું તમને સમજાવું છું કે ભાઈ ભગવદ્ ગીતામાં જે દૈવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એમાં સૌથી પહેલામાં પહેલો ગુણ જો હોય તો તે
અભય છે, નિર્ભયતા માટેનો છે. એટલે માણસે જીવનમાં જો સુખી થવું હોય તો હંમેશા ભય વગરના બનવું જોઈએ. જે માણસમાં ભય નથી તે સૌથી વધારે સુખી છે. ગમે તેટલું આપણી પાસે ધન હોય, ગમે તેટલું આપણી પાસે માલ મિલકત, ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી ભૌતિક સંપત્તિ આપણી પાસે પડેલી હોય, કે ગમે તેવી સારી એવી નોકરી કરી અને મોટામાં મોટા અથવા તો ઊંચામાં ઊંચા પદ પર જો આપણે ગયા હોય અને તેમ છતાં પણ જો આપણામાં ડર હોય, કોઈ બાબતનો આપણને ભય હોય, તો આપણે સારી રીતે જીવન જીવી શકતા નથી. મતલબ આપણા જીવનને સુખી બનાવી શકતા નથી. ગમે તેટલો ઊંચા પદ પર માણસ બિરાજેલો હોય તો પણ ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને સારું જીવન કહી શકાય નહીં. એટલે આ મંત્રમાં ઋષિએ નિર્ભયતા માટેની, અભય માટેની ખૂબ જ સુંદર પ્રાર્થના કરવામાં આવેલી છે. અને આ નિર્ભયતા, આ અભય કેવી રીતે કેળવી શકાય અને એનો લાભ સૌ કોઈને મળી શકે છે, સૌ કોઈને કેવી રીતે મળી શકે તેનો વિચાર આપણે સૌએ કરવો જોઈએ કે આપણે કેવી રીતે નિર્ભય બનીએ અને બીજાને પણ નિર્ભય બનાવીએ. એવો વિચાર ઋષિએ આ મંત્રમાં દર્શાવ્યો છે. જો માણસ મહેનત કરે અને ખૂબ જ પુરુષાર્થ કરે તો વેદની આ પ્રાર્થનાને ફળદાયી બનાવી શકે છે. અને એટલે ઋષિએ અહીંયા કહ્યું છે કે સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. મતલબ બધી જ દિશાઓ, મતલબ 10 દિશાઓ મારી મિત્ર એટલે કે મારી મદદગાર, મારી મદદ કરનારી બની રહો. એમ પંક્તિમાં અભય અવસ્થાની એક ચરમસીમા, છેલ્લામાં છેલ્લી કક્ષા અહીંયા બતાવવામાં આવેલી છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે, બધી જ દિશાઓ, માણસ સર્વ દિશાઓ એટલે કે ચોમેર જગતમાં માણસનો જો કોઈ દુશ્મન જ ન રહે તો માણસના જીવનમાં ભયને કોઈ પણ પ્રકારનું સ્થાન રહેતું નથી. અને જે માણસ નિર્ભય છે, જે માણસમાં કોઈ પણ પ્રકારનો ડર નથી રહેતો, એ જ માણસ આ જગતનો સૌથી સુખીમાં સુખી માણસ છે. આવું આ સંદર્ભ જ્યારે પણ પૂછાતો હોય ત્યારે એ વાક્યમાં શું કહેવા માગ્યું છે, એ વાક્ય આપણને શું જીવનમાં ઉપદેશ આપે છે, શું આપણને જીવનમાં કામ આવે તેવું કહે છે, એના વિશેનું પોતાના શબ્દોમાં જે આપણે સમજાવવાનું છે. એટલે કે સૌથી પહેલાં જો આપણે સંદર્ભ સમજાવવો હોય તો એ વાક્ય, જે સંદર્ભમાં વાક્ય પૂછાયું હોય એ સંદર્ભના વાક્યનું આપણને અનુવાદ પહેલાં તો કરતાં આવડતો હોવો જોઈએ. તો જ આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. અને જે મંત્ર અથવા તો શ્લોક હોય તો એનો અનુવાદ પણ આપણને યાદ હોવો જોઈએ અથવા તો યાદ આપવો જોઈએ. તો આપણે સારી રીતે એને સમજાવી શકીએ છીએ. આવી રીતે આ સંદર્ભને સમજાવવાનો પ્રયત્ન તમે કરજો અને નોટબુકમાં પણ તમે તમારી રીતે, તમારા શબ્દોમાં સંદર્ભ સમજાવી અને લખજો. બીજો સંદર્ભ અને એમાં જે આપેલો છે તે નંબર 2, અન્યો અન્યમ અભિહર્યત વત્સમ જાતમ ઇવા અજ્ઞાઃ. એટલે આ વાક્યનો જો આપણે અનુવાદ કરીએ તો આવો થાય છે. આપણે છેલ્લા મંત્રમાં, ચોથા મંત્રમાં આપણે, ચોથા અથવા પાંચમા મંત્રમાં આપણે અનુવાદ કરતા જોયું છે કે ભાઈ ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને
ચાહે છે તેમ તમે પણ એકબીજાને હંમેશના માટે ચાહતા રહો, એકબીજાને પ્રેમ કરો, એવી ઉત્તમ ભાવના અહીં આગળ ઋષિએ વ્યક્ત કરી છે. આવો એનો અનુવાદ થાય છે કે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે પણ એકબીજાને ચાહતા રહો. આ એનો અનુવાદ થાય છે. હવે એને સમજાવવાનો પ્રયત્ન આપણે કરીશું. તો સમજૂતીમાં કે ભાઈ આ વાક્યાંશ અથવા આ વાક્ય અથવા તો આ પંક્તિ એ વેદામૃતમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. આટલું તો આપણને યાદ રહે જ. કદાચ અથર્વવેદમાંથી લેવામાં આવેલી છે, જો એવું કદાચ યાદ ન રહે, એનું કાંડ કયું છે તે યાદ ન રહે, સૂક્ત કયું છે તે યાદ ન રહે, પણ એવું તો આપણે લખવાનું જ હોય કે આ પંક્તિ કયા પાઠમાંથી લેવા, તો વેદામૃતમ નામના પાઠમાંથી લેવામાં આવેલી છે. અને એમાં આ મંત્રમાં ઋષિ કહે છે કે પછી મંત્રનો જે અનુવાદ છે તે લખવાનો છે. ઋષિ કહે છે કે હું તમને બધાને સમાન હૃદયવાળા બનાવું છું, સમાન મનવાળા બનાવું છું અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને અત્યંત પ્રેમ કરે છે તેમ તમે પણ એકબીજાને હંમેશના માટે પ્રેમ કરતા રહો, ચાહતા રહો. આવો આ મંત્રનો અનુવાદ લખવાનો, પછી એને સમજાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. સાંભળજો તમે, કે જેથી નોટબુકમાં તમે પણ આવી રીતે લખી શકો પોતાના શબ્દોમાં, પોતાની ભાષામાં. તો આ વાક્યાંશમાં જે શબ્દો આવેલા છે કે વત્સમ જાતમ ઇવ અજ્ઞાહ, અર્થાત ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ આ વાક્યમાં પ્રયોજાયેલા એક દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. એટલે અહીં આગળ દ્રષ્ટાંત અલંકાર થયો છે. આ એક વાક્ય આપેલું છે કે ગાયનું ઉદાહરણ આપેલું છે, દ્રષ્ટાંત આપેલું છે, એટલે અહીં આગળ દ્રષ્ટાંત અલંકાર થયો છે. અને અભિહર્યત એ શબ્દ મૂકવામાં આવેલો છે. એટલે કે અભિહર્યત એટલે કે એકબીજાને ચાહતા રહો, એકબીજાને પ્રેમ કરો. એટલે અહીં આગળ ઋષિ આપણને એવું સમજાવે છે કે ભાઈ હું તમને બધાને, દરેક માણસોને, પૃથ્વી પરના દરેક માણસોને ભગવાન સમાન હૃદયવાળા બનાવેલા છે, બધાને સમાન મનવાળા બનાવેલા છે, એક સમાન મનોભાવવાળા બનાવેલા છે અને દ્વેષ વિનાના બનાવ્યા છે ભગવાને. તો આપણે એકબીજાનો દ્વેષ શા માટે કરવો જોઈએ? જો પશુની વાત કરીએ તો ગાય જેવું ગાય નામનું પશુ પણ પોતાના જન્મેલા વાછરડાને તરત જ ખૂબ જ પ્રેમ કરે છે. તો આપણે માણસો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ શા માટે રાખવો જોઈએ? જેમ ગાય પોતાના વાછરડાને પ્રેમ કરે છે તેમ માણસે પણ બીજા માણસને, મતલબ એકબીજાને, પરસ્પરને ખૂબ જ પ્રેમ કરતા રહેવું જોઈએ અને એકબીજાને મદદની ભાવનાથી જીવવું જોઈએ. બાજુમાં અથવા તો આપણી નજર સમક્ષ કોઈ માણસ જો દુઃખી થતો હોય તો આપણે ક્યારેય પણ આંખ આડા કાન કરવા જોઈએ નહીં. એવી ઉત્તમ ભાવના, એવી ઉત્તમ વાત આ મંત્રમાં કરવામાં આવેલી છે. અને માણસ જો એકબીજાને ચાહતો થઈ જાય, એકબીજાને પ્રેમ કરતો થઈ જાય, તો પછી જગતમાં દુઃખ જેવું કંઈ રહેતું નથી. આવી સરસ વાત આ મંત્રમાં કરવામાં આવેલી છે. અને આવી રીતે મેં તમને આ સંદર્ભ સમજાવ્યો છે. તમે આ સાંભળી અને તમે તમારી રીતે આ મંત્રનો સંદર્ભ, સમજૂતી
નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં એટલે કે આપણી ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે? તો એનો જવાબ આપણે પ્રથમ મંત્રમાં જોયેલો છે. અને ઋષિ અગ્નિદેવને પ્રાર્થના કરતા કહે છે કે ભક્ત પોતાના મિત્ર તરફથી, શત્રુ તરફથી, પરિચિતો એટલે કે જેમને જાણતા હોય તેમના તરફથી, પરોક્ષ એટલે કે જે નજર સમક્ષ નથી તેવી વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને નિર્ભયતા પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરે છે. અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે. આ એનો જવાબ બને છે. બીજો પ્રશ્ન છે, કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? તો આનો જવાબ આવી રીતે બને છે કે માણસે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચાર રાખવાનો. કોઈ પણ સભામાં અથવા તો મીટિંગમાં ગયા હોય ત્યાં કોઈ પણ જાતનો મતભેદ ન રાખવો. બધાની સંમતિ સધાય, બધાની સંમતિ સમાન મત હોય એવું અને બધાનું અંતઃકરણ ઐક્યવાળું, એકતાવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. અને ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે. આ એનો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન છે, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? તો શ્લોકમાં મંત્રમાં આપણે જોયું છે કે ઋષિ કહે છે કે ભાઈ સૌને સમાન હૃદયવાળા, એક સરખા મનવાળા અને દ્વેષ રહિત બનાવવા માગે છે. અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પણ એકબીજાને સ્નેહ કરતા રહો. આવો એનો જવાબ થાય છે. ચોથો પ્રશ્ન છે, માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે? તો માનવીના હાથને મંત્રમાં કેવો બતાવવામાં આવ્યો છે? તો માનવીના હાથને ભાગ્યવાન, અત્યંત ઐશ્વર્યવાળો, બધા રોગોને મટાડવાની ઔષધિ સમાન અને કલ્યાણકારક સ્પર્શવાળો બતાવવામાં આવ્યો છે. ચોથો પ્રશ્ન છે, સમીક્ષાત્મક નોંધ લખો. સમાનો મંત્ર મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ લખવાનો છે. તો આ મંત્રમાં ઋષિ આપણને સમજાવે છે, ઋષિ આપણને કહે છે કે તમારા બધાના વિચાર એક સમાન બનો. તમારી સભા મતભેદ વિનાની મતલબ એક મત બની રહે તેવું તમે કરો અને તમે નક્કી કરેલું કાર્ય એક મતભેદ વિના સફળ બનાવો. તમારી વિચારસરણી એક સરખી બનાવો અને તમારા બધાનું અંતઃકરણ એકતાવાળું થાઓ. એક સમાન વિચારને હું માન્ય રાખવા
હું એક સમાન હવિષ્ય વડે યજ્ઞ કરું છું. આવું આ મંત્રમાં એના અનુવાદમાં સમજાવવામાં આવ્યું છે. અને આમ આ મંત્રમાં જે એકતાનો ભાવ બતાવવામાં આવ્યો છે તે બધા જ મનુષ્યો સંગઠનમાં રહે અને એકતાનું બળ એ બધાને મળે એવી પ્રાર્થના આ મંત્રમાં કરવામાં આવેલી છે. અને પાંચમો પ્રશ્ન છે મંત્રસ્ય પૂર્તિ વિધેયા, એટલે કે આ મંત્ર તમે પૂર્ણ કરો. પહેલો મંત્ર છે અગ્નેનય અને બીજો મંત્ર છે સમાનો મંત્ર. પાઠ્યપુસ્તકમાં આપેલા છે આ બંને મંત્રો. એ તમારે નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો, સરસ રીતે જોઈ અને ફરી એને પુનરાવર્તન કરી અને યાદ પણ રાખવાનો છે. કેમ કે પરીક્ષા માટે આ બંને મંત્રો મંત્ર પૂર્તિમાં ખૂબ જ પૂછાય એવા છે, ઘણી વખત પૂછાયેલા છે. એટલે પહેલો મંત્ર છે અગ્નેનય સુપથારાય અસમાન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યોદ્ય અસ્મત જુહુરાણામ એનઃ ભૂયિષ્ઠાન્તે નમઃ ઉક્તિમ વિધેમ. આવો એનો મંત્ર પૂર્તિ થાય છે. અને બીજો મંત્ર છે સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહ ચિત્તમ એષામ સમાનમ મંત્રમ અભિમંત્રયે વહ સમાનેન વો હવિષા જુહોમી. આવું મંત્ર આવી રીતે પૂરો કરવાનો છે. નોટમાં તો તમે જોઈને લખશો, પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે જેથી પરીક્ષામાં કામ આવે. અને આ રીતે આ પ્રથમ પાઠનું પ્રથમ સ્વાધ્યાય આપણે પૂર્ણ કરેલું છે. મેં તમને સમજાવ્યું છે બોલીને, તો તમે વિડીયો જોઈ અને નોટમાં એના જવાબો લખવાનો પ્રયત્ન કરજો. જ્યારે પણ શાળાએ પાછા આવવાનું થાય સરકારના આદેશ મુજબ, ત્યારે આ નોટ મને સરસ રીતે એસાઇનમેન્ટના રૂપમાં બનાવી અને સરસ રીતે સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી અને મને બતાવવાનું અથવા આપવાનું રહેશે. થેન્ક યુ.